પશુપાલક તથા ખેડૂત મિત્રો માટે અતિ આધુનિક ઘાસચારો કટિંગ કરવા માટેના અથવા તો આપણે જે નીણ હોય એને કટિંગ કરવા માટેના આધુનિક ચાપ કટરની વિશાળ રેન્જ આજે મારે તમને બતાવવી છે। અલગ અલગ પ્રમાણેના મોડલ છે। એમાં જે નાળિયારીના ફળા એટલે કે નાળિયારીના જે પાંદડા આવે એની જે ડાળી આવે એને પણ કટિંગ કરી નાખે એવા અતિ આધુનિક મશીન એ બનાવે છે। તો અત્યારે આપણે ઓમ લક્ષ્મી ચાપ કટરની એક બ્રાન્ડ છે એની મારે તમને અલગ અલગ મશીનની વાતચીત કરવી છે। એના મારે તમને ડેમા બતાવવા છે કે કેવી કેવી પ્રકારનું કટિંગ આપડે છે। જે રીતે આપણને ફરાળીઓ ચેવડો ખાવાની મજા આવે એ રીતે પશુપાલનને જો કટિંગ કરીને કોઈ પણ વસ્તુ દઈએ, ખાંડમાં દઈએ કે કોઈ પણ રીતે દઈએ તો એમાં દૂધમાં પણ આપણને ઉત્પાદનમાં ફેર પડતો હોય છે અને પશુપાલનને એ ખૂબ સારી રીતના કામકાજ આપે છે। તો સૌપ્રથમ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન। તો ઓમ લક્ષ્મી ચાપ કટરના ઓનર એવા આપણી સાથે હર્ષભાઈ જોડાયેલા છે। હર્ષભાઈ, તમારું ખૂબ ખૂબ આભાર, અભિનંદન। હવે હર્ષભાઈ, આપણે ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી ખેડૂતો તમારે ત્યાં આવવું હોય તો તમારું એડ્રેસ પણ જણાવી દો જેથી કરીને એને ઈઝીલી ખબર પડે। સાગરભાઈ, આપણે છે ને જે ફેક્ટરી છે, જે મેન્યુફેક્ચરનું કામ છે, રિટેલ શોપ છે, એ બધું સાપર વેરાવળ, બરાબર, સાપર રાજકોટ આપણે કહીએ ત્યાં કંપની સ્થિત છે। ત્યાં ટોટલ મેન્યુફેક્ચર, લાઈવ ડેમો બધી વસ્તુ જોવા મળશે। એના સિવાય ઓલ ગુજરાતમાં આપણે ડીલર નેટવર્ક છે, ત્યાંથી પણ ફોન કરી અને માહિતી લઈ અને નજીકના જે ડીલર હોય એમના આપણે નંબર આપી અને ત્યાં પણ એ લોકો રૂબરૂ એમના આજુબાજુના ગામડામાં ચાલતું હોય ત્યાંનું એડ્રેસ લઈ અને લાઈવ ડેમો જોઈ શકે છે। હવે આ જે એચપી માં તમે ચાપ કટર બનાવ્યું છે, કેટલા એચપી નું છે આવડું? આપણું આ સૌથી પહેલું મોડલ છે HM100 કરીને ચેમ્પિયન પ્રો, જે 1.5 HP નું મોડલ છે આપણી પાસે। ઓકે, આ 1.5 HP નું મોડલ છે। આમાં કેવા કેવા પ્રકારની નીણ અથવા તો આપણે વસ્તુ નાખી શકીએ? હવે સાગરભાઈ, બહુ સારો તમે પ્રશ્ન પૂછ્યો। હવે આપણે જેમની પાસે ભલે 2 થી લઈને 5 પશુ છે એમના માટે 1.5 HP ચાલે છે, પણ જેમની પાસે સૂકું અને લીલું બે જ ઘાસ જેમની પાસે સાગરભાઈ છે એમના માટે આવડું આ સારામાં સારું ચાપ કટર છે। પણ જો અત્યારે કોઈ પાસે વાઢિયું અથવા શેરડી મોટું હોય તો 2 HP નું વાપરી શકાય। આમાં લીલું અને સૂકું ઘાસ। તો 1.5 HP માં લીલું અને સૂકા તરીકે આપણી પાસે ડેમો હોય તો તમે બતાવો જેથી કરીને આપણા ખેડૂતોને વધારે ખ્યાલ આવે। આપણી પાસે સૂકા ઘાસનો અત્યારે ડેમો છે, આપણે ચાલુ કરીને બતાવીએ। તો 1.5 HP માં સૂકું તો એકદમ સૂકું અથવા તો લીલું હોય એ 1.5 HP નું તમે કટિંગ જોઈ શકો છો કે એકદમ સારું એવું છે, જેથી કરીને કોઈ પણ પશુને ખાવામાં પણ મજા આવે અને સારી રીતનાનો તમે ઉપયોગ કરી શકો છો ખાણમાં કે ગમે એ જગ્યાએ। હવે તમે કહેતા હતા કે ભાઈ નેપિયર કે શેરડી વાળી જાડી વસ્તુ હોય તો આમાં હાલતી નથી, તો આમાં તમે એનો આપણે ડેમો પણ બતાવો ખેડૂતોને। અને આપણે આજે નેપિયર લઈને જ આપણે છે જે વાઢિયું ઘાસ આપણે દેશી ભાષામાં કહીએ એ જ વસ્તુનો આપણે 2 HP ની અંદર આપણે ડેમો કરી અને બતાવીએ કે કઈ રીતના કટિંગ કરે છે। નેપિયર અને શેરડી માટે સૌથી સારામાં સારું 2 HP નું મોડલ આપણે ગણાવીએ છીએ। ખેડૂતો, આ નેપિયર ઘાસ આપણે નાખી રહ્યા છીએ। આ તમે જોયું એ 1.5 HP માટે હતું, પણ આ જાડા રાડા વાળું શેરડી પણ ચાલે તમારે। આનું કટિંગ તમે જોઈ શકો છો, એકદમ ઝીણું કટિંગ આવે છે। આ 2 HP નું ચાપ કટર છે, એકદમ ઝીણું કટિંગ આવે છે। 1 ઇંચ થી પણ નાનું કટિંગ છે, તમે જોઈ શકો। આ નેપિયર જ છે, આપણે નેપિયર નું કટિંગ છે અત્યારે, જે અડધા થી 1 નેપિયર છે આ। આ તમે જોઈ શકો છો। હવે આપણે સાગરભાઈ આ વસ્તુમાં જે 1.5 HP છે કે 2 HP મોડલ છે એમાં આપણે એક સુવિધા આપેલી છે કે ઇન કેસ ચારો ચાલુમાં ફસાઈ જાય, કોઈથી પશુપાલક થી વધારે નીણ નખાઈ જાય, મોટર ઉપર દાબ પડી જાય તો આપણે રિવર્સ ફોરવર્ડ ની સ્વિચ આપીએ છીએ કે જેથી કરી અને ચારો પાછો આવી શકે અને મોટર છે બળવાનો પ્રશ્ન ના આવે। બંનેમાં એ સિસ્ટમ છે આપણી પાસે 1.5 HP ને 2 HP। સેફટીમાં જોવા જઈએ તો કોઈ પણ મહિલા અથવા તો કોઈ પણ બીજા હોય તો સાડીનો છેડો બેડો આમાં હલવાઈ ન જાય એ માટેના સેફટી ગાર્ડ કવર પણ આપેલા છે, જેથી કરીને એ પણ આપણી એક સેફટી મજબૂતાઈ વાળી બને, એ પણ કંપનીએ ધ્યાન રાખેલું છે। હવે આ કાંઈક અલગ મોડલ દેખાય છે હર્ષભાઈ,
હવે આ મોડલ છે આપણે જે સૌથી પહેલા જૂનવાણી આપણા દાદા ને બધા ચલાવતા એ હાથવાળું મોડલ છે. એમને કંપની અપગ્રેડ કરી અને હા. આ પણ મોડલ સબસિડીમાં લઈ આવ્યા છે. ઓકે અને આ 2 HP ના મોડલમાં જ સબસિડી, આમાં પણ સરકાર તરફથી સબસિડી મળવા પાત્ર છે. ઓકે અને જેમને કટિંગ એકદમ રાઉન્ડ અને એક જ વસ્તુથી જ ટેવાઈ ગયેલ છે કે મોટી પુલી વાળું જ જોઈ છે મશીન, એમના માટે બેસ્ટ મોડલ છે આવડું. ઓકે આમાં કેટલા HP સુધી ચાલે? આ 2 HP નું મોડલ જ 2 છે આપણી ઓકે. પાસે. તો આમાં પણ આપણે મિત્રો ડેમો કરીને ખેડૂતોને બતાવીએ તો ચાલુ કરો. આમાં નેપિયર કે કોઈ પણ ચાલે ને? આમાં નેપિયર શેરડી કોઈ પણ વસ્તુ આમાં પણ ચાલશે. સૂકી કે લીલી કોઈ પણ હોય. આમાં દેશી ભાષામાં આપણે કહીએ ને તો સ્પ્રિંગ વાળું મોડેલ હોય ને, જેમાં ઉપર નીચે રોલરની સિસ્ટમ, એમાં નેપિયર અને શેરડી ચાલે. ઓકે તો તમે જોઈ શકો છો કે કેવી રીતના કટિંગ થઈ શકે છે અને કેવી રીતના આપણને જોવા મળે. એકદમ બારીક કટિંગ. આમાં પણ એકદમ ગોળ અને બારીક કટિંગ તમે જે રીતે કીધું એ રીતે એ આમાં તમને જોવા મળશે. અંદાજે આ કેટલું કામકાજ આપતું હશે આમ? આ કલાકે આપણે જોવા જઈએ તો 300 થી 400 કિલોનું કટિંગ કરી આપે. ઓકે કે જેમની પાસે 5 થી 10 પશુ હોય ત્યાં સુધી સારામાં સારું છે. આમાં રિવર્સ ફોરવર્ડ સિસ્ટમ આપેલી છે? હા, આમાં પણ રિવર્સ ફોરવર્ડની સિસ્ટમ આપણે કરી શકીએ. ઓકે હવે મારે તમને હર્ષભાઈ એ પૂછવું છે, આપણે 3 મોડલ તો જોયા પણ કદાચ એમાં માની લો કે બેલ્ટ અથવા તો કટર બટર અમુક વર્ષે ઘસાઈ જાય છે, તો તમારી પાસેથી માલ સામાન મળી જશે કે કેવી રીતે? આપણે ટોટલી ફેક્ટરીનું પણ આપણે ઇન હાઉસ ટોટલી મેન્યુફેક્ચર છે ઓકે કે જેથી કોઈ પણ કસ્ટમરને ક્યારેય પણ પાર્ટ્સ જોતા હોય, બ્લેડ જોતા હોય, મેઇનલી વેરેન્ટેડ છે એ બ્લેડનું છે. હા. એ બ્લેડ જોતી હોય તો કોઈ પણ ટાઈમે આપણે કુરિયર કરી આપીએ છીએ. ઓકે અને નજીકના કોઈ પોતે જો આખા ઓલ ગુજરાતમાં આપણે ડીલર નેટવર્ક છે, કોઈ પણ જગ્યાએ એને જોતું હોય તો નજીકના ડીલર પાસેથી પણ એના પાર્ટ્સ મળી જાય છે આપણે. ઓકે ત્યાર પછીનું આ મોડલ તમે 3 HP નું કીધું, એની પણ તમે માહિતી આપી. હા સાગરભાઈ, આ છે 2 HP માં બ્લોવર અને હજી આવડું આ છે ને એ 3 HP માં બ્લોવર. ઓકે આ બંને મોડલ, હા બંને મોડલ એક સમાન જ છે, પણ જે લોકોને 2 HP માં બ્લોવર જોતું હોય તો 2 HP માં મળી જાય અને 3 HP. જેમની પાસે પશુમાં આપણે વાત કરીએ 3 HP માં, યસ તો જેમની પાસે 30 થી લઈ અને 70, 80 કે 100 પશુ છે ત્યાં સુધી આવડા મોડલ નું આપણે કંપની તરફથી કહીએ છીએ. ઓકે ને બ્લોવર એટલે એવું કે નીચેથી અને ઉપરથી બંને સાઈડ થી ચારો નીકળે. ત્યાંથી કરવું હોય ત્યાં બંધ કરી જે દેવાનું. સાઈડ એમને ગમાણમાં કે પૂરવું હોય તો એ સાઈડ એ રીતે નીકળી શકે. ઓકે ત્યાર પછીનું મોટું મોડલ તમે જે ઊંટની ડોક જેવું લાવ્યા છો, તો ઈ પણ આપણા ખેડૂતોને તમે જણાવો. આ મોડલ છે આપણો ઓમ લક્ષ્મીનો રાજા મોડલ આપણે કહીએ, બરાબર. તો આ મિની ટ્રેક્ટર અથવા 5 HP મોટર યસ બે થી આ મોડલ ચાલશે, બરાબર. કે જેમને નાળિયેરીના ફળા કે અતિ મોટી ગૌશાળા કે જેમને 200-300 સુધી પશુ છે, ડેઈલી નું કાપવાનું છે, એટલું જાજો માલ, તો એમના માટે આ મોડલ છે કે જ્યાં લાઇટની પણ વ્યવસ્થા ના હોય તો ત્યાં મિની ટ્રેક્ટર અથવા મોટા ટ્રેક્ટર થી અને મોટર થી બંનેથી ચાલી શકે એ રીતની. અને આમાં અંદાજે કેટલા મિની ટ્રેક્ટર પણ ચાલે? હા, મિની ટ્રેક્ટર 18 HP થી આપણે જે પણ મિની ટ્રેક્ટર આવે છે ટોટલી મિની ટ્રેક્ટર. અને સૌથી મોટી વાત, આ મોડલ પણ 5 HP માં આપણે તેથી વધારે HP માં જે ગણીએ તો સબસિડી માન્ય સરકાર તરફથી છે. ઓકે હવે આ બધા મોડલની તમે ખાસ ખાસિયતની વાત કરી, અલગ અલગ રીતે તમે ઘણા બધા ગુજરાતમાં ખેડૂતોને દીધેલા હશે મોડલ. હા, તો ખાસ કરીને ખેડૂતોને બીજું શું કહેશો તમે કે ભાઈ ગુજરાતની આ વિસ્તારમાં આ મોડલ વધારે ચાલતા હોય એવું કંઈ? ખાસ તો અત્યારે કહેવામાં એવું છે કે લોકો વધારે પડતે અત્યારે નેપિયર શેરડી એટલે કે વાઢિયા ઘાસનું સૌથી વધારે ઉપયોગ કરે છે. તો સજેશન એવું રહેશે કે તમે મોડલ લ્યો તો 2 HP થી લઈ અને 2 HP 3 HP એ મોડલ લ્યો. 1.5 HP નું પણ કંપની સજેસ્ટ આપે છે, પણ એ તમારે લીલું અને સૂકો ચારો તમારે કાપવો હોય તો એમના માટે પણ વાઢિયા ઘાસ માટે મિનિમમ 2 HP ના મોડલ થી તમે શરૂઆત કરો તો સારામાં સારું, અને સબસિડી પણ એમાં પૂરી સારી મળે છે. તો ખેડૂત મિત્રો, તમે જે સબસિડીમાં ફોર્મ ભરી દીધા છે, ટૂંક સમયમાં તમારો જો વારો આવી જવાનો હોય અથવા તો આવી ગયો હોય તો તમે આ ઓમ લક્ષ્મી ચાપ કટરનો કોન્ટેક્ટ કરી શકો છો અને અલગ અલગ રેન્જના જે ચાપ કટર છે એ તમે મંગાવી શકો છો. અલગ અલગ રેન્જના 5 થી 6 મોડલ છે, અલગ અલગ પ્રમાણેના ભાવતાલ છે. ભાવતાલ જાણવા માટે પણ તમે કોલ કરી શકો છો અને અવારનવાર અવનવી ખેતીવાડીની માહિતી જોવા આપણા ખેડૂત પુત્ર ગુજરાતીને પ્લેટફોર્મને ફોલો કરતા રહ્યો, જેથી કરીને ખેતીવાડીની ઉત્તરોત્તર તમને માહિતી મળી શકે. જય જવાન, જય કિસાન.